નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ રસ્તા પર ઉતરી છે, ત્યારે 31 ડિસેમ્બર નિમિત્તે વિવિધ સ્થળોએ પોલીસ તૈનાત કરવામાં આવી। સુરતના ડીસીપી આલોક કુમાર તેમના વિસ્તારની ટીમ સાથે તપાસમાં નીકળ્યા, ત્યારે વન અભિક્રાઇમ ન્યૂઝની ટીમ દ્વારા કાપોદ્રા, લખસાણા, કામરેજ, સારોલી, સરથાણા અને પૂણા આ તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં A1 અભિક્રાઇમ ન્યૂઝની ટીમ દ્વારા કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 ડિસેમ્બરે લઈ કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેનું કવરેજ કરવામાં આવ્યું। લોકો 31 ડિસેમ્બર શાંતિથી ઉજવી શકે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કોઈ આવરા તત્વો નશો કરીને વાહન ચલાવતા હોય અને અન્ય કોઈ નશો કર્યો હોય તેને દંડ ફરકાવવામાં આવ્યા અને અન્ય જે પીધેલી હાલતમાં મળે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી અને ચેકિંગ દરમિયાન જે કોઈ નિયમોનો ભંગ કરતો જોવા મળે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી। રિપોર્ટર અભી ચોવટિયા। આજ રોજ 31 ડિસેમ્બરના અનુસંધાનમાં સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી રાજેશ ગઢિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સર્વે સાહેબ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 2 ચેકપોસ્ટ તથા વાહન ચેકિંગના અલગ અલગ 6 પોઈન્ટ બનાવવામાં આવેલ છે। જે જગ્યાએ કોઈપણ પ્રકારે કોઈ વાહનમાં ઇલીગલ એક્ટિવિટી થતી હોય અથવા તો કોઈ વ્યક્તિ ડ્રિંક અને ડ્રાઈવ કરતા હોય તેનું સંદર્ભે સખત ચેકિંગ કરવામાં આવે છે, જેથી કરીને લોકો 31 ડિસેમ્બર શાંતિ અને સુરક્ષિત રીતે ઉજવી શકે અને કોઈને કોઈપણ પ્રકારનો અવરોધ ઉત્પન્ન ના થાય અથવા તો જે સામાન્ય માણસ છે તેને કોઈપણ પ્રકારની હેરાનગતિ ના થાય તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે। અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તરફથી જો કોઈપણ પ્રકારની ઇલીગલ એક્ટિવિટી થતી હશે કોઈપણ જગ્યાએ તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પોલીસ ટીમ દ્વારા જે સાયોના સર્કલ ખાતે 31 ડિસેમ્બર અનુસંધાને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ નશાકારક કોઈ પદાર્થનું સેવન કરીને કોઈ ગાડી ચલાવતા ના હોય તેવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ કોઈ નશાકારક વસ્તુની હેરફેર ન થાય તે સારું હાલમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે।